આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાધનપુરમાં કામલપુર ગામે શ્રી ગણેશ ખારેક ફાર્મ ખાતે ખારેક ઉત્સવ 2026 યોજાયો છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે આવેલા શ્રી ગણેશ ખારેક ફાર્મ ખાતે ખારેક ઉત્સવ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનું આયોજન કચ્છ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને એગ્રીસેલ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને લાલ ખારેકની વૈજ્ઞાનિક ખેતી, ગુણવત્તાયુક્ત રોપા બગાયતનું આધુનિક સંચાલન, ઉત્પાદન વધારવાની પદ્ધતિ તેમજ બજાર વ્યવસ્થા અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ખૂબ ખુશીનો વાત છે કે આપણે આવા ફંક્શનો અહીંયા જનરલી થતા નથી હોતા, પણ મેં કચ્છ ક્રોપ પ્રાઇવેટ લિમિટેડને વિનંતી કરી અને કીધું મારા વિસ્તારમાં પણ એક આવી સારી સભા કરો। તો લગભગ 1 મહિના પહેલા એના અધિકારીઓ સ્થળ ચકાસણી માટે આવ્યા, એમને અમને સહયોગ આપવાની ખાતરી આપી અને આપણે અહીંયા એમને અનુરૂપ વ્યવસ્થા કરી શક્યા। તો એ લોકોએ અહીંયા એક પ્રોગ્રામ કર્યો અને આજે જે 100-200 ખેડૂતો અહીંયા સાથે હાજર રહ્યા એ બધાને માહિતીનું આદાન પ્રદાન થયું। સાથે સાથે બધા ખેડૂતોમાં ખૂબ ઉત્સાહની લહેર દેખાય છે અને આવા ભવિષ્યમાં ફંક્શનો થતા રહે એ માટે અમે બધા ફરી પણ પ્રયત્નશીલ રહેશું। મારું નામ જ્ઞાનાભાઈ પટેલ છે। હું વાવથરા જિલ્લાના લાખણી તાલુકાથી છું। મારો વિષય આમ તો દાડમનો હતો, પરંતુ દાડમના અંદર વધારે પેસ્ટિસાઇડ લાગવાના કારણે અહીંયા લાખણી વિસ્તારમાંથી દાડમ અત્યારે ગાયબ થઈ ગઈ છે। પરંતુ આજે ગણેશભાઈના ફાર્મ ઉપર આ ખારેક જે કલ્પવૃક્ષનો આજે કચ્છ ક્રોપ સર્વિસીસ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે બહુ સરસ અને એકદમ આવકારનીય છે। આનાથી ખેડૂતોને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે અને માનનીય ગણેશભાઈ એ એક બહુ સારા અને જૂના ખેડૂત છે કે જેમને હમણાં એમના મિત્ર એક કહેતા હતા કે અમે 10 ભાઈ છે, એક પ્લાન્ટ લાવીને વાવેલો છે। આજે એ જ પ્લાન્ટની કિંમત આજે 5-5 હજાર રૂપિયા છે। તો આવો એક કચ્છ નહીં પણ પાટણ અને બનાસકાંઠાની અંદર પણ એક આવો ખારેકનો હબ બની શકે। અને હમણાં મેં સાંભળ્યું છે કે ગણેશભાઈની દાડા આ ખારેક ત્યાં બાંગ્લાદેશ સુધી જ્યારે આપણી ખારેક વેચાવા લાગી છે, તો ખેડૂત ભાઈઓ આપણે આ ખારેક વિશે ખૂબ જાણકારી મેળવીએ અને ખૂબ વાવેતર કરીએ અને ગરીબ ખેડૂત પણ 1 વીઘાની અંદરથી 5 લાખ રૂપિયાની ખારેક જો પકવી શકતા હોય તો આનાથી વિશે શું જોઈએ છે આપણે, અને પાણી પણ બચાવીએ છીએ। જળ છે તો જીવન છે, તો એ ખારેક કરી શકશે। ખૂબ ખૂબ ધન્યવાદ।